તો હવે આ જો જિંજાનો બેસ્ટ એરિયા, અને આપને ઘણી જગ્યાએ એમને પણ સાંભળેલું હોય કે માધવાણી લોકો અહીંયા આવેલા હતા. અહીંયા માધવાણી ભવન છે, અહીંયા માધવાણી બિલ્ડિંગ. અહીંયા આખું આ માધવાણી બિલ્ડિંગ છે 1919માં બનાવેલું છે. આ 1939નું બિલ્ડિંગ છે, અને આખો આ મસ્ત ફીલ થાય એવો એરિયો છે. અહીંયા ટ્રાફિક કેવો ફૂલ થઈ ગયો છે. આ એરિયામાં આવો એટલે તમને એકદમ મજા આવી જાય એવો છે. હજી જેમ જેમ આગળ જશો એમ જે એરિયો છે એ એકદમ ચિલ્ડ વાઇબ્સ વાળો છે. અહીંયા એની શોપના સ્ટ્રક્ચર જો, આ સ્ટ્રક્ચર જોઈને પણ આમ મજા આવી જાય એવું છે. અહીંયા રેસ્ટોરન્ટ છે, બિયર બાર છે, અહીંયા ફૂડ માટેનું બધું અહીંયા લાઇનસર છે બધું. અને અહીંનું સ્ટ્રક્ચર જે છે એ તમને આમ સેમ એક જ જે શોપ છે એમાં આગળ જે આ ભાગ મૂકેલો છે એની અંદર તમને આમ એકદમ ગુડ ફીલ થાય એવું છે. હવે આ બધો આઉટસાઇડનો એરિયા આવતો જાય છે. બુટ્ટુ સફારી, આ પોસ્ટ ઓફિસ છે ને, આ છે એની પોસ્ટ ઓફિસ છે. અહીંયા પોસ્ટ ઓફિસમાં અહીંયા અલગ સિસ્ટમ છે. આપને પોસ્ટ ઓફિસમાં એવું હોય કે આપને ડાકિયા પોસ્ટમેન જે હોય એ આપને લઈને આપનું જે કાંઈ આવેલું હોય પાર્સલ કે કવર કે એવું દઈ જાય. પણ અહીંયા આખી અલગ સિસ્ટમ છે. અહીંયા તમારું જે પોસ્ટ બોક્સ તમે જે તમને આપેલું હોય, તમને પ્રોવાઈડ કરેલું હોય, તમારે પોસ્ટ બોક્સ છે એને ચેક કરી જવાનું કે એમાં કાંઈ તમારું કાંઈ કવર કે કોઈ વસ્તુ આવેલી છે કે નહીં. તો આપનું અહીંયા પોસ્ટ બોક્સ છે એ જો એની ચાવી પણ આપની પાસે હોય. આ ભાઈ હવે ચેક કરે છે કે આ પોસ્ટ બોક્સનું આપનું જે નંબર છે એમાં કાંઈ આવેલું છે કે નહીં. કાંઈ નથી કવર આવેલા એટલે આપણે અહીંયાથી હવે નીકળી જવાનું. અહીંયા આગળ પણ છે ને, અહીંયા બધી જગ્યાએ તમે જુઓ ને, બધી જગ્યાએ છેક સુધી જેટલા પોસ્ટ બોક્સ નંબર આપેલા છે એ બધા પોસ્ટ બોક્સ નંબરના અહીંયા લોકર ટાઈપના ટૂંકમાં આપેલા હોય ને બધા પાસે એની કી હોય. એ ચાવીથી ચેક કરી જવાનું કે અહીંયા તમારું કાંઈ કવર કે કાંઈ આવેલું છે કે નહીં. હેલો, હાઉ આર યુ? નેચર જેને ગમતું હોય એને અહીંયા આફ્રિકન કન્ટ્રીઝ છે એની અંદર જે અમુક સિટીમાં છે એ તમને એકદમ મજા આવે એવું અહીંયા વાતાવરણ લાગે.